આપણી ગાડી પડી છે એટલે આપણે હર્ષદ જય સંભાળીએ ત્યાં 4 વ્હીલ આવે ને સીધો નીકળે પોરબંદર. હવે તો હાલે તો 80. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ચાલો આપણે આજે જવાનું છે હર્ષદ ને અત્યારને વાગી રહ્યા છે 6:30. તો આગળ મળીએ હર્ષદ દ્વારકા. આપણે અહીંયા બ્રેક કરી છે ચા પીવા. આપણી ગાડી પડી છે તો જોડાય રહેજો બ્લોકમાં. હવે કંઈક કેડી અહીંથી જવાના છે રસ્તો છે આપણે અહીંથી જાય. આવું લોકેશન છે, બહુ મજા આવશે. જોઈ લો અમારો ભત્રીજો દોડીને આવે. મજા દીકરા, મજા આવી એમાં. આમ જો કેવો ચોખ્ખો આવે મસ્ત. લાઈવ ફાઇનલી જો આવું લોકેશન છે મસ્ત મજાનું. અહીંયા આવું એટલે ભૂલતા નહીં તમે આવવાનું. હર્ષદ 1 હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. આવું લોકેશન છે, એક નંબર લાગે છે ભાઈ. અહીંયા આવતા જાજો, બહુ મજા આવશે. જોઈ લો. A few moments later. જય દ્વારકાધીશ ભાઈ, આપણે દ્વારકા પૂગ્યા. આપણી ગાડી પાર્કિંગમાં લગ ગઈ. નિલેશભાઈ દ્વારકા પૂગ્યા તમે? કાં જય દ્વારકાધીશ. ચાલો તો આગળ મળીએ. દર્શન કરવા લો દિનેશભાઈ, આપણે દ્વારકા પૂગ્યા. દર્શન કરવા જવાનું છે ને ભાઈ. આપણે દ્વારકા પૂગ્યા. દરવાજો અત્યારે બંધ છે, 5 વાગે ખુલશે. 5 વાગે જેટલો આપણી પાસે ટાઈમ નથી, તો તમને એમને દર્શન કરાવું છું. જોઈ લેજો. કોણ આયા ના હોય? દર્શન કરી લેજો બધા. અત્યારે તો બધું બંધ છે, ખુલ્લે ત્યારે જોયું જાય. અત્યારે આપણે એટલો ટાઈમ નથી. અમે ગોમતી ઘાટે જઈએ. હવે ઓલો જાય છે દિનેશભાઈ, એની વાહે વાહે ધોઈડા જાય. ઓ દિલા, કઈ બાજુ ફોન ઉપર નહીં મળે? ગોમતી ઘાટે આવી ગયા. અમદાવાદી ગલી પકડીએ તો ખબર પડે કે શું છે. 2000 years later. ફાઇનલી ભાઈ આપણે અત્યારે આવ્યા હતા રાવલ, અને કાલનો બ્લોક અધૂરો રહી ગયો એટલે આજે આપણે એમાં કાલના બ્લોકમાં થોડુંક આપણે કામ આવી ગયું હતું ને, કે બધું અધૂરું રહી ગયું હતું એકચ્યુઅલી. તો આજે આપણે આવ્યા હતા રાવલ. અરે બાપરે, રાવલથી આપણે પાછા ઘરે જઈ જઈએ. ફાઇનલી જો આપણા ચોકડી આવી ગઈ છે. અહીંથી એક જાય પોરબંદર, એક આવે રાવલ ને એક જાય ખંભાળીએ. ત્યાં 4 વ્હીલ આવે ને સીધો નીકળે પોરબંદર. અને આપણે મળવાનું છે ડ્રાઈવર ખાલી સાઈડ, અને આ સીધો જશે ખંભાળિયા. અહીંથી રસ્તો બહુ સારામાં સારો આવી જાય છે. આજુ ઘરે આપણે દાદુભાઈની ગાડી લઈ લીધી. આપણી ગાડી ડીજેમાં ગઈ છે. બહુ મસ્ત રસ્તો છે, બહુ મસ્ત રસ્તો સારો, અને લોકેશન એક નંબર છે. બે બાજુ, એમ નહીં કે એક બાજુ, બે બાજુ.
મસ્ત લોકેશન આવે છે. આજે આપણે દાદુભાઈ કે મારી ગાડી લઈને તું જા, મારી અને એને આપણી ગાડી લઈને ઈ ગયા છે ડીજે માં. મસ્ત વ્યૂ આવે છે. મસ્ત ફાર્મ હાઉસ હો ભાઈ ભાઈ. રસ્તો પણ એક નંબર હો. અને આ સામે દેખાય બૈડો ડુંગર છે. જો મિત્રો, ગમે ત્યારે રાહુલ બાજુ આવે ને તો આ ગોલાઈનું ખાસ ધ્યાન રાખવાનું. એવી ડેન્જર ગોલાઈ છે. જોયું? ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે ખંભાળિયા. ઓ ફાઇનલી ભાઈ આપણે હાઈવે ઉપર ચડી જાય. ખંભાળિયા પહોંચી ગયા છે. ખંભાળિયા આમ સાઈડમાં રહી જાય ને આપણે ફાઇનલ હાઈવે ઉપર ચડી જાય. જવા દે વેટો જામનગર. કોઈ આવે છે ભાઈ? ઊભી જાય તો તમારા ભાઈને ઘૂસવા દેજો, તો તમારો ભાઈ અધૂરો થઈ જશે. આપણે ઘૂસી છે હાઈવે ઉપર. ઘૂસી ગયા ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છે. અહીં હવે તો હાલે તો 80-100 હો, બાકી હાલે જ નહીં. હા જો જામનગર ઉપર, ખંભાળિયા નીચે, સલાયા નીચે, ખંભાળિયા નીચે, જામનગર ઉપર. પુલ ઉપર થઈને જવા દેવાનું જામનગર. આ ગાડી ગદની ઠેકડા બહુ મારે હાથમાં નથી રહેતી. ભાગવું ખાવું બીજી વાત જ ખોટી. 1500 નું નાખ્યું તો ચૂહી ગઈ. જોતા તરીએ વયું ગયું. તરીએ દાદુ તારી ગાડી બહુ પીએ ભાઈ. ચાલો તો બ્લોકમાં જોડાયા રહેજો. જો આ ફૂલ કેમ છે. અહીંથી ખંભાળિયા નીચે જવાનું, સલાયા નીચે અને જામનગર ઉપર. એની મને શું જાય મિત્રો, આમાં કઈ ગધડીનો ગોટાળો લાગે છે. હું છે ખબર નહીં, પણ જોઈ તો ખબર પડે. આ હોસ્પિટલ ખંભાળિયાનું મોટામાં મોટું હોસ્પિટલ. આમાં બરે વાહે લાઈ. હું છે તો ખબર નહીં, પણ સેગદનું મોટું હો. એક આ ગાડી હતી, હજી એક આગળ જાય. એમાંય ગદનું ઈટ છે મિત્રો.